આપણે વેજીટેબલ્સ ઉમેરીને પુલાવ કે ફ્રાઈડ રાઈસ તો ઘણીવાર બનાવીએ છીએ, પણ આજે આપણે ઉનાળામાં મળતી લીલી ચોળીનો ઉપયોગ કરીને પ્રેશર કુકરમાં એકદમ સ્વાદિષ્ટ ચોળી ભાત બનાવીશું. ગરમીમાં જો તમારે વધુ સમય માટે રસોડામાં ઊભા રહીને રસોઈ ન કરવી હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. તો 4થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા ભાત બનાવવા માટે મેં 1 કપ બાસમતી ચોખાને પાણીથી ધોઈ અને 30 મિનિટ માટે પલાળી રાખ્યા હતા, જેથી તેને રાંધવામાં સમય ઓછો લાગે. તમે ઘર વપરાશમાં જે પણ ચોખાનો ઉપયોગ કરતા હો તે લઈ શકો છો. તેની સાથે અડધો કપ લીલી ચોળીના દાણાને પણ પાણીથી ધોઈ લીધા છે. આ સિવાય પણ મેં ચેનલ પર ચોળી બટાકાનું શાક, ચોળીના ઘૂઘરા અને કઠોળની સૂકી ચોળીની વિવિધ રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું સરખું ફૂટે એટલે 2 તજના ટુકડા અને 2 નંગ લવિંગ ઉમેરીશું. તેની સાથે ફ્લેવર માટે અડધી ચમચી હિંગ, 2 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં ઉમેરવા. આ રીતે વઘારમાં ખડા મસાલા ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને અલગથી ગરમ મસાલો ઉમેરવાની જરૂર નથી રહેતી. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેના માટે વઘાર તૈયાર થાય પછી તેમાં 1/4 કપ પાણી ઉમેરવું. આપણે જે લીલી ચોળીના દાણા અને ચોખા પલાળીને રાખ્યા હતા તે પાણી નિતારીને તેમાં ઉમેરી દઈશું. આ રીતે જો તમે ભાત બનાવશો તો ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવા ટેસ્ટી તૈયાર થશે. રૂટીન મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે 1/4 કપ પાણી ઉમેરીશું. વઘારમાં આપણે પા કપ ઉમેર્યું હતું એટલે ટોટલ 1/2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. ખટાશ માટે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને ભાત એકદમ ટેસ્ટી બને તેના માટે 1 ટેબલસ્પૂન ઘી આ રીતે ઉપરથી ઉમેરવું. હવે ખુલ્લા ઢાંકણે પાણીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. પાણી ઉકળે પછી કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. જો તમે ચોખાને અગાઉથી પલાળીને ન રાખ્યા હોય તો 3 વિસલ કરવી. કુકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ લીલી ચોળીના ભાત બનીને તૈયાર છે. કાંટા ચમચી વડે તેને હળવા હાથે મિક્સ કરીશું. ગરમા ગરમ ભાતને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી કોથમીરથી ગાર્નિશ કરીશું. તમે તેને દહીં અથવા તો ગુજરાતી કઢી અને શેકેલા પાપડ સાથે પણ સર્વ કરી શકો છો. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે આ સામગ્રી સિદ્ધ કરતા હો તો તીખાશમાં લીલા મરચાં કે લાલ મરચાંના બદલે મરી પાવડર કે લવિંગની ભૂકીનો ઉપયોગ કરી શકો છો. તો તમે પણ આ ચોળી ભાતની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.